ગુજરાતમાં સામાન્ય લોકસભા ચૂંટણી 2024ની 25 બેઠકો માટે 7 મેએ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન છે. ગુજરાતમાં મતદાનના દિવસે હીટવેવની આગાહી પણ છે, જેને લઈને તંત્રએ મતદારો માટે પાણી, કુલર સહિતની ઘણી બધી સુવિધાઓ કરવાની તૈયારી પણ દર્શાવી છે. પરંતુ આજે અમે તમને આ વિડીયોમાં એક નિષ્ણાત ડોક્ટર દ્વારા જણાવીશું કે આવા આકરા તાપમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખશો અને લૂ લાગવાથી કઈ રીતે બચશો. તો ચાલો જોઈએ ડોક્ટર સાહેબ શું કહે છે. મારું નામ ડોક્ટર આનંદ ઠક્કર, સીએમ ક્લિનિક. હું છેલ્લા 15 વર્ષથી જીવરાજ પાર્કમાં એઝ એ જનરલ ફિઝિશિયન પ્રેક્ટિસ કરું છું. અત્યારનો સમય ગ્લોબલ વોર્મિંગના કારણે દિન પ્રતિદિન ટેમ્પરેચર વધી રહ્યું છે, એટલે ગરમીથી બચવા લોકોએ શું ધ્યાન રાખવું પહેલાં તો આપણે વાત કરી લઈએ. ગરમીથી બચવા માટે શક્ય હોય તો 12 થી 4ના ગાળા દરમિયાન બહાર ના નીકળવું જોઈએ. તદુપરાંત પણ જો ચાલે એવું ન હોય તો શું ધ્યાન રાખવું એની વાત કરીએ કે શરીરમાં ખુલ્લા કપડાં પહેરવા જોઈએ, સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, સાથે પાણીની બોટલ રાખવી જોઈએ, ટોપી, ચશ્મા એવું પહેરવું જોઈએ. અને વૃદ્ધો અને મહિલાઓ, ગર્ભસ્થ મહિલાઓ, નાના બાળકોએ તડકામાં જવાનું ટાળવું જોઈએ. બીજી વાત કે શું ખાવું અને શું પીવું. તો આવી ગરમી દરમિયાન પાણીનું વધારે મહત્વ છે. ઓરલી લિક્વિડ વધારે પ્રમાણમાં લેતા રહેવું જોઈએ, જેમ કે પાણી છે, લીંબુ શરબત છે, નાળિયેર પાણી છે, અને ફ્રૂટ્સનો ઉપયોગ વધારે પડતો લેવો જોઈએ. ખાવામાં જેવું કે વધારે ન ખાવું જોઈએ એની વાત કરીએ કે હેવી મીલ્સ લેવા ના જોઈએ. તળેલી વસ્તુ, તીખી વસ્તુ, બહારના જંક ફૂડ છે એવું વસ્તુ એવોઇડ કરવી જોઈએ. વધારે તરલ પદાર્થ એટલે કે લિક્વિડ ફોર્મમાં વધારે ખોરાક લેવો જોઈએ. અને આપણે વાત કરીએ કે ગરમીના કારણે ગરમી લાગી જવી એટલે કે સનસ્ટ્રોક, લૂ લાગી જવી, લાગી શકે છે. આ દરમિયાન લૂ લાગે એ દરમિયાન શું કરવું જોઈએ અને એના લક્ષણોની વાત કરીએ. લૂ લાગે ત્યારે કોઈ પણ વ્યક્તિને ઘણીવાર ચક્કર આવે છે, માથું દુખે છે, ઉબકા આવે છે, પેટમાં દુખે છે, ઝાડા થવા, હાથ પગમાં દુખાવો થવો, ક્રેમ્પ્સ, ચક્કર આવવા, આવા લક્ષણો જણાય તો તેને અવશ્ય હીટ સ્ટ્રોક કહેવાય. અને શરીરનું તાપમાન એ એક નિયત કરતાં વધારે પ્રમાણમાં વધી જાય છે, ઇરેગ્યુલર થઈ જાય છે શરીરની તાપમાન સિસ્ટમ કંટ્રોલિંગ, એટલે એ દરમિયાન તાવ પણ વધારે આઉટ ઓફ કંટ્રોલ હોય છે. તો આ દરમિયાન પહેલાં તો આપણે શું કરવું, તો પહેલાં તો ગરમીમાંથી ઠંડા વાતાવરણવાળી જગ્યા પર જવું જોઈએ. એટલે કે કોઈ વાતાનુકૂલિત જગ્યા જેવું કે એસી, એર કન્ડિશનર કે કોઈ વૃક્ષની નીચે જતા રહેવું જોઈએ. અને તરત જ હાઇડ્રેશન એટલે કે પાણી વધારે પ્રમાણમાં લેવું જોઈએ, જેવું કે લીંબુ શરબત, નાળિયેર પાણી, ઇલેક્ટ્રાલ, ORS, આ બધી વસ્તુઓ જે પણ અવેલેબલ હોય પહેલાં થોડી માત્રામાં ધીમે ધીમે લેતા રહેવું જોઈએ. તેમ છતાં પણ કોઈ પણ લક્ષણમાં કે કોઈ તબિયતમાં ફાયદો ના જણાય તો તુરંત જ નજીકની હોસ્પિટલ કે ક્લિનિકનો સંપર્ક કરવો જોઈએ. બસ ગરમીમાં મોસ્ટલી અત્યારે મતદાનનો સમય આવી રહ્યો છે, તો કેટલાક લોકો એવા દ્વિધામાં છે કે આ ગરમીના શું કરવું જોઈએ. તો મેં જણાવ્યું એ પ્રમાણે પાણી વધારે લેવું, સ્ટે હાઇડ્રેટેડ, સ્ટે હેલ્ધી. તો મિત્રો, જાણી લીધું ને કે કઈ રીતે આ આકરા તાપથી બચી શકાય છે. તો તમે મતદાન કરવા જશો ને?